જાદવભાઈ લક્ષ્મણભાઈ ખેની, એનો તમારા જીવનનો સપોર્ટ અને તમારા જીવનના આશીર્વાદ. મારા ફાધર એટલે આમ મારા એક પ્રકારના આઈડિયલ જ છે. આમ એના વિશે કોઈ એવા શબ્દ જ નથી મારી પાસે કે હું બોલી શકું એમ કે ભાઈ અત્યારે જેટલી બી આપણે અત્યારે પોસ્ટ પર હું છું અથવા જેટલી બી મારી આગળ પડતી સિદ્ધિઓ છે તો એમાં એનો હાથ અને એનો હાથ જ છે, બીજા કોઈનો નહીં. હા, મારા મેરેજ પછી મારા વાઈફને એ બધાનો સપોર્ટ, મારા મધરનો સપોર્ટ એ બધા તો છે, પણ મારા ફાધર જે હું ફર્સ્ટ ધોરણથી લઈને અત્યાર સુધીમાં જે એનો સપોર્ટ છે ને એવો કોઈનો સપોર્ટ નથી. આપણે એમ અત્યારે વિચારતા હોય કે ભાઈ અત્યારની જનરેશનમાં કેવું છે કે ભાઈ છોકરાઓ આપણને માંગે એટલે તરત આપી દે, કારણ કે આપણે ખબર છે કે ભાઈ છોકરો ચાલો સાયકલ માંગે તો હું એને આપી જ દઉં એમ. પણ મારા ફાધરે મને એવું શીખવું કે કોઈ બી જે ઈચ્છા હોય ને તરત પૂરી નહીં કરવા, થવું જોઈએ કે ભાઈ નહીં એ ઈચ્છા પૂરી કરવા માટે મારે શું શું કરવું જોઈએ, મને ક્યારે એ મળે. એટલે મારા ફાધર બી આવું જ કરતા કે ભાઈ મને હું ધારો કે 3જા 4થા ધોરણમાં હું હતો તો મને કે તું 1 થી 4 ધોરણમાં નંબર લાવીશ, મતલબ 1 થી 4 નંબરમાં તું પહેલો નંબર કે બીજો નંબર કે ત્રીજો નંબર લાવીશ તો હું તને દિવાળીએ સાયકલ અપાવીશ. તો એ સાયકલમાં મને એને દિવાળીએ કહે તો હવે કે તું કંઈ નહીં, આ બીજા ધોરણમાં નથી તો હું 3જા ધોરણમાં તને અપાવીશ. નો ડાઉટ કે ત્યારે આપણી પાસે કોઈ એવા પૈસા બી નહોતા, પણ આપણી ઈચ્છાઓ વધારે હતી.